સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે સતાણી ગોલ્ડ દ્વારા હનુમાન જયંતીના પાવન પ્રસંગ અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી। સતાણી ગોલ્ડ દ્વારા છેલ્લા 2 વર્ષથી સતત ચાલી રહેલી આ પહેલ હેઠળ આ વર્ષે પણ આશરે 1000 જેટલી હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું। આયોજનના મુખ્ય હેતુ અંગે ડોક્ટર વિજયભાઈ સતાણીએ જણાવ્યું છે, લોકો રોજિંદા જીવનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે, તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે માટે આ સેવા કાર્ય કરવામાં આવે। હનુમાન જયંતીના પવિત્ર અવસરે દર વર્ષે આ પ્રકારની ધાર્મિક પુસ્તિકાઓનું વિતરણ કરી સમાજમાં આધ્યાત્મિકતા અને સદાચારનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, સેવા કાર્યને વખાણ્યું હતું। મારું નામ વિજય સતાણી છે। હું સતાણી ગોલ્ડનો ઓનર છું। વિજયભાઈ, આજરોજ કઈ રીતનું આયોજન છે હનુમાન જયંતીનું? પહેલાં તો કષ્ટભંજન દેવની જય અને હનુમાન જયંતીની બધાને ખૂબ ખૂબ શુભકામના। દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે અમે હનુમાન ચાલીસાનું ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ। મારી બધાને એક રિક્વેસ્ટ છે કે જો શક્ય હોય તો પરિવાર સાથે કાં તો સવારે અથવા તો સાંજે બાળકોમાં એક સારી ટેવ પડે કે હનુમાન ચાલીસા રોજે વાંચે અને કંઠસ્થ થાય તો સૌથી સારું છે। આપણા હિન્દુ ધર્મમાં હનુમાનજીનું મહત્ત્વ ખૂબ જ છે કે જેણે રામ ભક્તિ કરી અને હજારો વર્ષે આપણે એને યાદ કરીએ છીએ ને કદાચ જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી આપણે યાદ કરીશું। વિજયભાઈ, કેટલી હનુમાન ચાલીસાનું આજરોજ વિતરણ કરવામાં આવશે? આ વર્ષે અમે 1000 હનુમાન ચાલીસાનું વિતરણ કરવાનું નક્કી કરેલું છે। કેટલા વર્ષોથી આયોજન કરવામાં? અમે આ 2 વર્ષથી આયોજન કરીએ છીએ અને હનુમાન દાદાની દયા હશે તો નિર્ણય એવો કરેલો છે કે દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે અમે હનુમાન ચાલીસાનું વિતરણ કરવાના છીએ। તો દરેક પરિવારને રિક્વેસ્ટ છે, જો અનુકૂળતા હોય તો પરિવાર સાથે આપ શ્રી સતાણી ગોલ્ડમાં પધારશો એવી નમ્ર વિનંતી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।